લો બોલો, આ તો ગજબ થઈ ગયું. ગુજરાતમાં પાટણમાં નકલી એલસીબી ગેંગ ઝડપાઈ છે. પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી એલસીબી બની લોકોને ડરાવીને પૈસા પડાવતા 6 ઇસમોને અસલી એલસીબી પાટણની ટીમે ઝડપ્યા. આઈજી ચિરાગ કોરડિયા અને એસપી વી.કે. નાયના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરજી ઉનાગર અને એલસીબી ટીમે છટકું ગોઠવી રવેટા હોટેલ રૂમ નંબર 302 પરથી આ ગેંગને ઝડપી પાડી. આ લોકો પોતાને એલસીબી અધિકારી પીટી ઝાલા તરીકે ઓળખ આપી વેપારીઓ પાસેથી તપાસના નામે રૂપિયા વસૂલતા હતા. જ્યારે એક આરોપી પાસે પોલીસનું ખોટું આઈડી કાર્ડ, લાલ બૂટ અને ખાખી મોજા સહિત પોલીસ ડ્રેસ પણ મળી આવ્યો. કુલ મુદ્દામાલ પકડી પાડ્યો ₹18,12,000, રોકડ ₹50,000, મોબાઈલ નગ 11, કિંમત ₹1,61,000, વાહન નગ 3, કિંમત ₹16 લાખ, પોલીસ ડ્રેસના બૂટ અને મોજા ₹1,000, નકલી આઈડી કાર્ડ. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનો જાહેર સંદેશ: જો કોઈ પાસેથી આ ગેંગે પોલીસના નામે પૈસા પડાવ્યા હોય તો તરત એલસીબી પાટણનો સંપર્ક કરવો. પકડાયેલા આરોપીઓ સંજયસિંહ મફતસિંહ પરમાર વામૈયા, પોપટજી ચમનજી રાજપૂત ચંદ્રુમણા, સાહિદભાઈ મીર વામૈયા, રમેશજી ઠાકોર બિલિયા, જીતેન્દ્રસિંહ પરમાર ચંદ્રુમણા, મહેન્દ્રસિંહ રાજપૂત ચંદ્રુમણા. હવે ગુજરાત પોલીસ વિભાગ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. જો આવા તત્વો નકલી બનીને લોકોને હેરાન પરેશાન કરશે તો કાયદો વ્યવસ્થા માટે એક મોટો સવાલ છે. અહેવાલ નરેશ રાજપૂત, સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો.